ભરવા જોતો હે પેલા જોઈતા એ કોકરી મારી હે મારી માટલી ફૂટી જઈ હે મારી માટલી ફૂટી જઈ આના કહેવત નહીં કે કોકડી મેલી એટલે માટલી ફૂટી જાય આ કહેવત મેં જ ખોટી પાડવી છે આ એમાં તો તોબાનો ગોરો લાવ્યો છું હાય અરે મારો ભાઈબંધ લો પીજો હરખીતના ઊંઘવાય નહીં દેતો રાતે 12 વાગે ફોન કર્યો કલે ગમે તે કરજે પણ પેલો ગોરો પકડજે મારી બાયડી લોપી જાય છે પણ શું કરવાનું હા પાછો સવારે વહેલા દાંતને નતું કર્યું અને કહેતો તો કલે ગોરો આલી જા અલ્યા હું કહું શાંતિ રાખ કા લોપી જોઈશ સાહેબ પીધો નહીં અને અત્યારે આ ગોળો હલવાઈને જઉં છું પકારવો પડશે ને કઈ ન લોચા પડી જશે બચારા ભાઈબંધ બધી વાતે કોમમાં આવે છે હવે આટલું તો કોમ કરી દેવ આગળ તો પોલીસ થલ્યા અને પોલીસ બારીને તો પાછો ભૂપતો તો જબર પીવાય કારણ કે પોલીસની ખાખી વટી જતો પારું ને તો મને તો જેટલી બીક લાગે શું કરું કોઈ સમજાતું નહીં કઈ બાજુ જવું લોચા તો બધી બાજુ છું એક દારો કંડક્ટર ને ભાડી ગયો તો ને તે ગંધારામાં પેઈ ગયો તો વધુ 7 વાગે નીકળ્યો તો અને આજે થોડી પોલીસ જ છે દંડા લઈને ઊભી રહી છે જો હું વળી થઈ નીકળે તો મને ચપટીઓ પાડી નાખશે ના હોય તો લાય થોડો પાછો જવા દે જો સાહેબ બીજી ચોકડી કદાચ બદલે ને તો જતું રહું છે પાછું જવા દે હાલ સાહેબ અત્યારે ખરા ને આ નિયમોનું પાલન કોઈ કરતું નહીં તમે જો અત્યારે નંબર પ્લેટ ના હોય ગાડીનો કાગળિયો ના હોય બાઇકનો કાગળિયો ના હોય અને અત્યારે ખરા સાહેબ આ કોઈ વાનું લેતું નહીં પગલો એટલે ચોરીઓ વધી જાય છે જો ધંધા ખરાબ થવા માંડ્યા છે કઈ બાઇક વાળો કોઈ બી સાધન વાળો જવા જ નહીં દેવાનો અરે સાહેબ પહેલાથી આ કળક કર્યો ને તો અત્યારે આ બનાવ બને છે ને બને જ ના હમુરદા ખાલી હેમલેટ નહીં પહેરતા ને અને ખાલી ચોટ જન ભીટકોઈ તરત માણસ મરી જાય છે પણ અત્યારે પહેરવામાં હું હતો સાહેબ હેમલેટ આપણે તપાસમાં જવાનું અરે ગાડી લઈને તરત જ દોડવું પડે સાહેબ એટલે હું તો કઉ છું જેવું કડક કર્યું છે સાહેબ એવું કડક તમે રાખો તો જ રહેશે તો જ નિયમનો પાલન થશે ને કશું થાય એવું નહીં સાહેબ અત્યારે ખરી ના પબ્લિક નહીં સમજાય તમે જોવા ખાલી ઈવન ખબર નહીં કે આપણે ઈવન માટે કીએ છીએ અરે પણ સમજા પબ્લિક એક્સિડન્ટ થાય અરે કશું ના થાય મને પર તો વાગર તો કશું ના થાય અરે કેટલો બતાવ છે આ કાકોને કાકા સાઈડમાં જવા દો સાહેબ પાણી જવા દો સાહેબ પાણી જવા દો સાઈડમાં કર બાઈક મેં હેમલેટ સબ નહીં પહેરી બેને સાહેબ હેતમ હો જાતા અને ચોપડી કાગળ હશે કોનો સાહેબ બધું સાહેબ ઘેર પડી પડે હેતમ જતા ઉકાન ઘર લઈને ફરક્યો એમને ઘેર કના ઓલે મેલ્યું છે સાહેબ અમાર ઘર વાયકણ જ છે મારો વળી જવાનું છે એટલે વાયકણ ઘર એટલે ચોપડી કાગળ હંગાત નહીં રાખવાનો સાહેબ અમને કોક બનાવ બની જાય તો અમાર જવાબદારી રાખવાની બધી સાહેબ વાત સાચી પણ ખેતરમાં જતા ઉકાન ઘર લઈને ફરક્યો અરે ખેતરમાં તો ડેકીમાં રાખવું પડે છે અરે કાકા અત્યારે ખરા ને ખેતરમાં કરીને બધા ચોરીઓ કરવાના ધંધા કરે છે કે અમે સાહેબ પીણે જઈને વળી જઈએ એટલે શોય વળતા નહીં તમે તાર સાહેબ કાગળિયો ચેક કરો કમ્પ્લીટ બધું મારા બાઈક જોવું પડશે કે ચોરીનું તો નહીં કે તમારું છે ચોરીનું છે જોવું પડશે સાહેબ મારું જ છે સાહેબ બાઈક અમારું છે સાચું બોલજો હો સાહેબ સાચું જ બોલું જો લગીર ખોટો પણ તો મારી માઈન ચોબડું લાલ થઈ જાય હતા મારું પણ સાહેબ ભટજીએ હે અમે આ વળી મસ્કરીઓ નહીં કરતો વિકો બટાવાય અરે કાકા કાકડીઓ આલજો સાહેબ ને હું કા માર ખોટો ખોટી તમારે આધાર કાર્ડ પડ્યો લાવો સાહેબ ને આધાર કાર્ડ કાઢી નતું આ છોથી નીકળ્યું પાકીટ બંધ નીકળ્યું મારા માટે ડોક્યુમેન્ટ ઘેર પડે પણ પાકીટ બંધ નીકળ્યું જાનો ડોક્યુમેન્ટ માંગુ પણ ડોક્યુમેન્ટ નતો હાલતો સાહેબ આધાર કાર્ડ નીકળ્યું એટલો જોઈ લો હા બરોબર છે સાહેબ આજ ગોમ ના જો પણ ચોપડી તો જોવા સાહેબ અમુક ગમે તેવો બાર નીકળો ને તો હેમલેટ ચોપડી કાગળિયો બધું કમ્પ્લેટ લઈને નીકળજો હા સાહેબ પણ સાહેબ ભટ્ટા મેળ તો ખોઈ જાય તો અમારે તો શું કરવાનું અમે તારા ભટ્ટા નીકળી જાય હેડવાનું કર હેડ પણ સાહેબ ભટ્ટા વાયા તો ભટ્ટામાં જ જવાનું હારું વેલ ભટ્ટા હેડ સાહેબ આ ગોમ ના નીકળે ના કે ચોબરું લાલ થઈ જોત અમે હેમલેટ પહેરીને નીકળજો કાકા કાકા પાઘડી નહીં રોકાશો કિસકા હો તો બેહવાનું કરો ને સાહેબ પેટા તોડી નાખી હમણાં આ સુરક્ષા અમે તમારા માટે કરીએ છીએ અમારા માટે નહીં કરતા હારું સાહેબ અમે લઈને ના કરજો ઓવા પાછા જોયું સાહેબ આવી રીતના બે ધોકા લે તાણે જ પબ્લિક સમજાય એવી નહીં
આ દુનિયામાં પબ્લિક ભલભલો છેતરી જાય છે એટલે ના હોય ને તો પેલા બબે હાલવાનું તો રાખો તાણા રે મોનસી ચોપડું લાલ કરી નાખવાનું બરોબર છે અમો ગોમો દા કાપી જોમી છે હું કોઈ ચુંકાળો હે કરતું નહીં અને અમે શું ચુંકાળો કોઈ કરે છે બધાને ખબર છે ડુગાજીનો પાવર એમને નહીં લઈને ફરતા તલવાર અમે ના હોય ને તો બજારમાં ફરવા જવું છે આજે ના હોય તો બજારમાં જઈ આવું કે એટલે સારું રકા ઘેરના ઘેર તો ફરીએ છીએ પણ બજારમાં આપણી ધાક આવી જો તાણે કોક ઓળખીતું મળે કે તાણે આપણે કોક ઓળખા કે આ ડુગોજી ને આજે તો બજારમાં જ જશી આવડી શિયો છે આગો પાછો થાય છે આ ડૂગો હોય ને મુશ્કેલી આખા જગતની મુશ્કેલી જ આ ડૂગો હશે ને તમારે શું મુશ્કેલીમાં રહેવાની જરૂર છે ના હોય તો એને જઈને મારે પૂછવું પડશે બધું ના હોય તો જવા દેજે લોચા તો શું હું કરું મારા ટાઈમ થઈ ગયો છે ને મારું વસ્યું પોલીસ છે અને મોત થઈ જાય છે ખરેખર હું કરું કઈ રીતના જવું આ પોલીસ તાકરા જીકા પોલીસ હોય છે ત્યાં આઈને બી થઈ જાય છે ઓ બલાદમી યાર પોલીસ થી બીવો છો એક ખાકી વર્દી થી બીવો છો આ ડુગોજી હોય ને ડુગાજી તમારું નામ અરે મારું નામ ડુગાજી આખા જગતમાં પૂછો આખા ગામમાં પૂછો કોઈ એમ ના કે ઓળખતો નહીં આ ડુગાજીને અમારે ડુગાજી મને લાગે છે પોલીસ થી બીક મારા જવું છે પેલી બાજ આ બેરવું ખરા ને મારા ભાઈબંધ ના ત્યાં મોકલાવાનું છે મારો ભાઈબંધ પેલી બાજુ વાત જોઈ રહ્યો છે એની બાયરી ખરા ને કે મારા આવું ને આવું બેરવું જોવા એનો ભાઈબંધ ખરા ને રંબામાં હારી ગયો છે એટલે મારા જવાનું છે પેલી બાજ અને જો ટાઈમે નહીં પોકો ને તો એનું ઘર ભાગે છે અમે શું કરવાનું અરે તમે ચિંતા કરશો નહીં આ ડુગોજી છે ને તાંજો સુધી કશું નહીં થવા દે તમારા ભાઈબંધને અને ડુગાજી મારા ભાઈબંધની બાયરીને હટ પકડી છે કે જો સુધી આ બેરું નહીં લાવે ને ત્યાં સુધી હું ખાવું એ નહીં કરવાતું એ નહીં અને પિયરમાં જતી રહ્યો તો મારા ભાઈબંધની જિંદગીનું અરે તમે ચિંતા કરશો નહીં યાર આ ડુગોજી રે ને ગમે તેવી જિલ્લાની પોલીસ હોય ને તો આ ડુગોજી હોમી સાથી ખડે જ હોય કોઈ ચુંકારો ના કરે ડુગાજીનું ખરેખર અરે નોમ છે ડુગાજી ડોનનું આ જો તલવાર અરે તલવાર લઈને જ ફરે છે ડુગોજી બજારમાં ફરે આખા ગામમાં ફરે ઓલ ગુજરાતમાં ફરે પણ કોઈ ના બોલા ડુગાજીને ડુગાજી તમે બહાદુર હોય એવા લાગે અરે બહાદુર એટલા ડુગોજી ડોન મારું નામ છે ગામમાં કોઈ ના ચુંકાળો કરે આ તલવાર કોઈ આજકાલની નહીં મારા બાપ દાદો ખરા ને એવાય 700 બારવાટો ખેલે છે અને ઓને તો કેટલાય લોહી પીધો છે આ તલવાર ને તાની તલવાર છે ના હોય તાણે પણ ડુગાજી મારા હું કોમનું તમે રહ્યા આમ ડુગાજી તમે રહ્યા બહાદુર પણ મારા હું કોમનું મારા તો બેરું પેલી બાજ પકાવવાનું છે કરું મોમ અરે ભલાદમી હું બીવા છે આવો મારા શેરી હેડો હું તમારા શેરી આવ્યો હોત તો હું જતો જ ના રોત અરે પોલીસ ના પેલી બાજ પોકા દો તમે મારા શેરી આવો એમ મારા નહીં આવું હું પાછો જાઉં છું અરે ઉભા રહો યાર આ ડુગોજી ડોન ઉભા રહેવા તમે પાછા જો મને દુઃખ લાગે યાર અને તમારા ભાઈબંધ ને ખરા કશું તકલીફ નહીં પડે આ બેરું તમારા ભાઈબંધ પાસે પહોંચી જેવું સમજી લેવાનું ભોજ રહેશે ચોકડી પેલી બાજુ અરે ડુગોજી રહ્યા ને એ ગમે તેવું હોય તો પોકાડી વસ્તુ તો ડુગાજી આ એક કામ કરો લ્યો એ આ બેરું ખરા ને પેલી બાદ તમે પકડજો ને એવો જ મારો ભાઈબંધ બોલ્યો છે હું ત્યાં નહીં આવતો હું આગળ આવું ના હોય તો કશો વાંધો નહીં આ બેડું જોડે પહોંચી ગયું મને લાગે છે બીક ના હું જ પકડી દો અરે ચિંતા નહીં કરવાની અને ડુગાજી તમારી તો હું એન્ટ્રી છે તમારી તો ધાક લાગે છે ગમો અરે ગમો તો ગમો પણ આજુબાજુ ગમો એ ગમ થથડા ખાલી આ ડુગાજી દંડ બારા ને તોય એવું છે આ તલવાર જોઈ સાચી વાત છે ડુગાજી ગમે જેવો આ તલવાર રહીને કોઈની હગી થઈ નહીં થવાની નહીં વાહ ડુગાજી વાહ અને ડુગાજી ગમે જેટલો 1 કિલોમીટર દૂર આવતો હોય ને તમારું બારણ તો સાઈડ થઈ જાય આ તો તમે બારના છો એટલે ખબર નહીં એટલે મેં કીધું બાકી ગમ ના હોય તો પછી કહેતો નહીં હું મોજરી તમે તો જોરદાર એન્ટ્રી છે અરે 2 પિસ્તોલો ઘેર પડી પણ તલવાર વગર હું હેડતો નહીં પાછો આજે 2 પિસ્તોલ હોય છે અરે ઘેર પડી છે લેડો આબુ હોય તો ના હું ત્યાં આવું છું આગળ ફરી તમે ત્યાં પહોંચી જો અરે ફરવાની જરૂર નહીં આ ડુગોજી ડોન હંગાતી છે તમે તાર હેડો ડુગાજી મને બીક લાગે છે યાર અરે તમને ખબર નહીં આ એક વખત હું જતો ને ઈકન બધી ગાડીઓ ચોફેર હતી પોલીસની અને વચમાં થઈને હું નીકળી ગયો તો સાચી વાત છે
દુગાજી પેલી બાજુ પકડો અને મારી વાત સાંભળો હા. આ ચોકડી થી પેલી બાજુ ને કરજો ને ઓવા ઓવા એટલે મારો ભાઈબંધ ઓબાના નેચર બેહ્યો છે પીરું પેન્ટ અને લાલ શર્ટ પહેરીને અને તમને ઓળખી જા આ ગુરો ઇનાલ દેજો કશો વાંધો નહીં આલી જોઈ શું કીધું હારું હારું પણ દુગાજી આટલું કામ કરજો અરે કોમ મારા કર- ભાઈબંધની જિંદગીનો સવાલ છે દુગાજી અરે તમે ચિંતા કરશો નહીં આ ડુગોજી બેઠા હોય ને ત્યાં સુધી કોઈનું રોવાય નહીં કોઈનું કશું થવાય નહીં તમે ચિંતા કરશો નહીં આ ડુગોજી બેઠા ને ત્યાં સુધી તમારે રોવાનું એ બંધ કરી દો અને તમારા ભાઈબંધને કશું નહીં થાય આ ગોળો એના પાસે પહોંચી જો સમજી લેવાનું શું તમારા કીધું? ભરોસે મેલું જો ગુરો અરે મારા યાર. ભાઈબંધની જિંદગી અરે તમે મને જીવ હાથમાં કાઢી આવો ને તોય હું પેલ બાટ લઈને જતો રહું ના. એવો માણસ છું આ યાર જીવ નહીં આ અને- ગુરો પકડો એ હારું ચિંતા કર્યા કરજો તમે ત્યાં પહોંચી ગયો હારું હારું આ બાપરાને કેટલી તકલીફ હતી એના ભાઈબંધના ઘેરથી જતી રહ્યા અને મને દુઃખ લાગે હા બાપરાને એના ભાઈબંધના ઘેરથી જતી રહ્યા તો રોધી જાતે ખાવાનું પાછો છોકરાને હાચવવાનો બધું પાછું એના ભાઈબંધને કરવાનું થાય એના કરતાં ઘોડો જ ખાલી પેલબાદ પકડવો શકે એમાં શું મોટી વસ્તુ છે સાહેબ શી આપણને કહેવાના છે કોઈ ગમે તે હોય છોડવાનું નહીં કોઈની લોસ ખાવાની નહીં હું કીધું કોઈનો રૂપિયો લેવાનો નહીં તો ગાડીઓ- કાયદેસર જ કરવાનું છે અત્યારે ગાડીઓવાળાએ હરખા કાગળિયા પર ડોક્યુમેન્ટ રાખી છે એમ કયો અરે કશું ના રાખે તમે આટલી કાળજી ના રાખો ને તો અરે હું 5 ગાડીઓ ને બાઈક લઈને રખડે તમારે ખબર નહીં ગાડીઓના નિયમ તો પાલન નહીં કરતા એ કાકા એ કાકો નહીં કહેવાનો સાહેબ ડુકોજી ડોન છે મારું એટલે નામ ડુંગરજી ડોન એટલે તારા ગામનો ડોન હોય કે નહીં કાકા હા અમો ડુગોજી ડોન પોક્યા છે એટલા ગામમાં નામ છે આજુબાજુ એ નામ જ છે આ ડુગાજીનું લઈને નીકળ્યા છો તોબાનો તે કોઈ ચોરીનો જ નહીં ને અરે ચોરી કરીએ બીજા ડુગોજી ડોન ચોરી નહીં કરતા આ નેચે ઉતારો માથે કાકા, અને આવા માલવા તો ચોર રાખો. લખેલું હોય તો કાકા શાંતિથી વાત કરો તમારી ઉંમર જોઈને અમે પૂછીએ છીએ અરે સાહેબ તમારે જે પૂછવું હોય ને ઘેર આવજો આપણે પૂછી એટલે લેજો કાકા બધું તમારા માટે કોઈ નરવા નહીં અમે ઘેર આવીએ એટલે અમારે તમારે ઘેર આવવાનું એમ એટલે તન મારે પગાર તમે તમારી ચૂકવો છો આપણને એટલે અમે ચૂકવતા ના હોય તો અમે તમારી કણ આવીએ વાત કરો છો મારે એ કાકા તમારી ઉંમર જોઈને અમે હાથ ઉપાડતા નહીં કીધું ના કમાર પાણે વર્ધી છે પહેરેલી તે પાવર ના કરીએ પણ ઉંમર પ્રમાણે કાકા અમે પૂછીએ છીએ એ ઘોડો નેચે શાંતિથી ઉતારો કાકા અરે! કીધું તો ખરા અને કાકા તરવર હથિયાર લઈને કરે રખડવાનું કીધું અરે સાહેબ મને મને લાયસન્સ છે કાકા તમાર પાસે હવે ઈમાનનું લાયસન્સ આવે ગાડીનું બાઇકનું સાયકલનું ને બધું લાયસન્સ આવે એટલે- કોઈનું ના આવે સાહેબ એટલે કાકા કોઈ આખી દુનિયામાં કોઈ કોટી હથિયાર લટ્યા ના ફરવાનું હોય અરે સાહેબ અમારું હથિયાર અમે લટકાઈ ફરીએ એમાં તમને શું હતું એટલે કોઈના કાકા ઉપર હથિયાર ઉપાડો અને કોઈને મરી ગયું તો અને નહીં કાકા કોકને વગાડ્યું તો કને જવાબદારી આવે અરે સાહેબ ખાલી આ તો બંધીને ફરું બાકી બીજું કોઈ નહીં ખાલી નોમ છે મારું ડુગોજી ડોન એટલે એટલે વસ્તીને બીવરાવો નહીં એમ? અરે બીવડાવવાનું બીજા નહીં માટે રાખો છો તલવાર અરે મને જે બીવડાવતા હોય ને એવું હું બીવડાવું સાહેબ ની ઓળખવામાં એવું લાગે છે હવે વાતો કરે હું તો પાછી ધાક ખરી ને સાહેબ ની કોઈક વાતો કરે છે ખરા કરવા દે આમાં હાલ નીકળી જશે ને પોકાડી દે હવે પેલી બાજુ તમે આ બાદ સાઈડમાં આવો અરે પેલા સાહેબ મારે મોડું થાય અરે છે મોડું પછી કાકા કીધું તો ખરા સાહેબ અંગાત વાત કરો આટલો ભારો અરે આ મારો ગોળો પેલો પહેલા નેચું ઉતારો મારે અરે તપાસ ચક્કર કરવી પડશે આ ઘોડાવાળો ભાઈબંધ છે ને એનો આગળ મારા વાટ જોઈ રહ્યો ઘોડા વાળો વાટ જોઈ છે રહ્યો ઓવે, એટલે હું હાલવા જાઉં છું એટલે નેચો ઉતારવાનો નહીં એમ? અરે નેચો કહું મારે તારું. તપાસ કરવી પડશે ના હોય તો હાથ ઉપાડવો પડશે હો અરે સાહેબ તમે મને નહીં જવા દો લેજો લ્યો તપાસી લેજો લ્યો કાકા ચેક કરવા દો જોઈ લ્યો તાને જલ્દી ફટાફટ જોઈ લ્યો પછી હું નીકળું શું છે સાહેબ એટલે કાકા આ કાકા ઘોડો હાલવા જોશો કે હું લઈને જોશો હું છે પછી હું છે એટલે? હું છે એટલે? ઓ સાહેબ એ સાહેબ ડુગાજીને ચમ દંડા મેલે છે હે હે લે તો ડુગાજીને તો થેર ફરવા મોડી લે લોચા ના મારા અરે આ કાકા દારૂનો ઘોડો છે વેપાર કરે છે. આ કાકા ઘોડો છે પોલીસ પકડે ને એટલે વૈતા નેકરી પરવાનું ગોરો ઉપાડીને આ કાકા ઘોડો છે એ સાહેબ મને ખબર નહીં હું કશું આ કહું. કાકા ખબર નહીં ખબર નહીં એટલે કીધું તો ખરા સાહેબ એક વખત ચેક કરવા દો સાહેબ નો ઘોડો સાહેબ ના હોય તો પેલા હથિયાર લઈ લો કાકા લાવો હથિયાર આ લાવો રીતના પેલા શાનનો કાકા. વેપાર કરો છો તમે આ શાનનો ધંધો ચાલુ કર્યો દારૂ લઈ વસ્તીને જવાનો બીવરાવાની વેપાર દારૂ નો કરવાનો ના ના સાહેબ આ તો ખાલી હું એક ભાઈબંધને હાલો ઘોડો જ જતો હતો બીજું કોઈ નહીં એટલે આ ગોરો સામે મોય શું છે
એવું છે એટલે આ મોત ધરવાના હથિયાર રાખો એટલે કાકા ખબર ના પડે કોક ને એમ ને ના ના સાહેબ એવું કાકા, નહીં બનાવવાની વાતો કરો કાકા, બનાવવાની વાતો કરો સાહેબ છો. સાહેબ એવું આ કશું નહીં પોલીસ ના હોય ને તો આ વસ્તી કાબુમાં રહે એવી નહીં. સાહેબ આમાં મારો કોઈ વક નહીં એક હા. ભાઈ ચોકણ ઉભો રહ્યો તો કે એરો મને કે મારા ભાઈબંધનું ગોળો હાલવા જવાનો મેં કીધું હું ડવાન છું લુગો એ કાકા ડોન હોય એટલે કરવાનો એટલે વેપાર કરવાનો, દારૂનો વેપાર કરવાનો. આ સેવો સેવો નાટક કરી દારૂનો વેપાર કરશે. આના ઉપર એવો કેસ બનાવો ને સાહેબ હંગાત હથિયારે છે અને દારૂનો વેપાર 10 થેલી દારૂ છે, 2 કેસ બનાવો હથિયારનો દારૂનો 2 કેસ લખાવો. 10 વાર સુધી આર્યો કાકા કેટલા વર્ષથી ધંધો કરો છો એમ કે પેલા આવો. સાહેબ આમાં મારું કોઈ લેવા દેવા નહીં જો ગાડીઓમાં માલ જવા માંડ્યો, બાઈકોમાં જવા માંડ્યો, રહી જતું તું ત્યાં ગોળામાં માલ જવા માંડ્યો. વેપાર થઈ ગયો. અરે સાહેબ મારો વક નહીં પેલા એક ભાઈનો વક છે એટલે કાકા તમારા હારીથી આ મમેરો ભર્યો તો ગોળો નો તે કોઈ દારૂ ભરવા નહીં ભર્યો મમેરો. બનાવી દો પણ એ ડોનગીરી કાઢી નાખવી અમારે. સાહેબ બધું રાહ દે કે મેં કશું નહીં કરી શું રવા દો કે? રવા દો એટલે કાકા આ જો તો કોમ કરો છો તમે, હારું કોમ કરો છો એમ કશો કહો વાંધો નહીં, કાકા. સાહેબ. આ કશો વાંધો બધું નહીં. પૈ પબ્લિક ને મય કાઢવાની છે. સારું સાહેબ લખી કાઢવાનો લખી દો ને, લખી દો નહીં પેલા પોલીસ સ્ટેશને તમારે લઈ જવાના છે કાકા, પૂરી દેવાના 10 વર્ષ સુધી છૂટવાના નહીં તમે. સાહેબ. એટલી વાર રાખજો કાકા. શંકર 2 કેસ બનાવવાના છે, દારૂનો અને હથિયારનો. આ તમારે કને લાયસન્સ આલ્યું કે હથિયાર લઈ રખડો કાકા તમે? સાહેબ કને કીધું? સાહેબ આ તો ખાલી એમનામાં જ પબ્લિક રાખવું ને ડરાવવાની, પબ્લિક ને ડરાવવા માટે. એ કાકા એ હે ડુગો જાય કોઈ એ ઓમાં જ આવે છે મારો વચ્ચો હારું કરવા જેવું ખોટું થઈ ગયું હા જોજો હાથમાં અત્યારે આઈને ને કોનું ચોપડું ખરેખર લાલ ચોર કઈ નાખવું પડશે. અત્યારે જતો રહ્યો કોક દાડો તો હાથમાં આવશે કે. અને અત્યારે પબ્લિક જોવો કોક તો ગાડીઓમાં દારૂ ખેંચે પણ આ તો ગોળોમાં તોબાના દારૂ ખેંચે છે આ ડોહો. કેટલો હોશિયાર હશે સાહેબ જોજો. આના ઉપર કેસ તો બનાવવો જ પડશે. ખરા ભલ છેતરી જાય છે જોજો, ખાલીનો પાવર આપણે જુઓ. આપણે ચોકડી છે. મોટ લઈ દીધું સાહેબ ને આ ડંડા મેલી કાઢી નાખ્યો ભાઈ જાય ડુગો આ તો ડુગો થી ડોન હતા ને ડુગા તો ધેરો ધેર પરવા મોડી હવે તો મારે વચ્ચે નીકળી જવું પડશે. કાલથી રસ્તો બદલી નાખ્યો છે, આ રસ્તો નીકળવું નહીં. આજે નક્કી થઈ ગયું તો ભાઈ છોકરી પોલીસ હોય જ છે તો આપણે શું નહીં રહું. મારો વચ્ચે ડુગો કે હું તો ડોન છું, મારી ધાક છે ને એ જાય સીધી પોલીસ હોય એવું લાગે છે મને નીકળી જવા દે વચ્ચે બચી જો 10 વર્ષ ઉપર જેલમાં હા કાઢી નાખ્યો સાહેબ ને આ મારો વર્ષો છેતરી ગયો. મને ક્યાં ભાઈબંધના એક ગોળો પોકારવાનો છે. આ ગોળો પોકારતા હું હમણાં જેલમાં પોકી જોશ અને દંડા તો સાહેબને એવા તોણી મેલ્યા છે અને પાછો સેવા નાટક કરતો તો રોતો તો અને પાછો ક્યાં મારા ભાઈબંધની બાયરી જતી રહેશે. છોકરોએ રખડતો હતા એમ કરી રોતો તો નાટક કરતો તો મારો વર્ષ. મને પહેલાંથી કીધું હોત કે મારે દારૂ હતો હું કોક કરો પણ મને હું ખબર ના હોય તો રાગે ઘેર જતું રહેવું પડશે આમાં. સાહેબ તો નહીં આવતા ને ના તો દોરવા દે મને એવું પૂરાવું જાજો. મારો વર્ષો છેતરી જો હો હાથમાં તો આવી જાય તો એને ખબર પડી જાય ડુગા ડોન ને ડુગાજી ડોન શેમાં હેડતી છે ડોહા તે એ તો હું છે ખાલી ખાડો આવ્યો તો કે પગ મસ્કાઈ ગયો છે બીજું કોઈ નહીં. અને આ તો કશું સબ નહીં ભરાયેલું કે કશું આમ તો રોજ તરવાર ભરાઈને ફરતા હતા. અરે તળવર કહું છું તો ખરા કે આજે મારે ઉતાવળ છે. પણ ડુગાજી ડોન વાપરા તો ખરા. અરે હોભરા જેવું રહ્યું જ નહીં અમને જાજુ જા. હા મોનો ના મોનો શિયાકને ભાગેલા લાગે. આમ રોજ ડોનગીરી કરતા હતા, ગોમમાં બીવડાવતા હતા તો ગોમમાં. અને પાહા તો કશું સહ્યા નહીં અને પાછા લુલા હેડે એટલે કોક તો થયેલું જ છે. કશો વાંધો નહીં, સારું થયું તે કોઈને ઠોસ્યા હોય તો ગોમમાં તો ના પેલી એ કરી કે. અત્યારે બીજું કોઈ નહીં. અત્યારે ખરા ને મને પબ્લિક જોઈને નવાઈ લાગે છે. પબ્લિક જોઈને અત્યારની પબ્લિક જોવો કેટલી હોશિયાર થઈ જાય છે, ખાલી એ જોવાનું છે. અત્યારે હગું કરાવવું હોય ને, ઈવન હગું કરવું હોય ને આપણા પાન કન્યા હોય ને તો કે ગમે તે કરો મને હગું કરાવો અને હગું કરાવીએ ને
એટલે પબ્લિક જો હગું કરાવીએ પહેણાવરાઈએ જોડી રહી એવાનો છોકરો તોય પછી ખાલી એક પેન્ટનું લુગડું લી એમાં તો આપણે ખુશ થઈ જઈએ છીએ અને અત્યારે આ ડખા પડે ને શેડી થતા એટલે ખબર પડે કે મોરવાઈ થવું સારું કે ના થવું સારું. અત્યારે આ પબ્લિક જો ખાલી ઘર જવું છે લેવા જવાનું હોય ને તોય કહેવા નહીં આવવાનું. અત્યારે આ તો ખાલી રસ્તામાં ભેગા થાય તો કે લઈ આવ્યા હતા બાયડી એટલે પણ જે દાડો જરૂર હતી એ દાડો તો 12 મહિના અગાઉ કે કરતો તો ના લેવા જવાનું હોય દાડા કહેવા આવે છે ખાલી મોરવાઈની 4 જ દાડા જરૂર હોય એટલે અત્યારે માણસો ગરજવ થઈ ગયા છે કોઈ બીજી ખબર નહીં પડતી. ઓહો સમતે આ બધું છે જો હથિયાર ને બધું પગ આવી રીતના નાખો છો. અરે ભરતજી કોઈ નહીં, તમે જોવો ને તો આ ડુગોજી જતા હતા બજારમાં અને કડી ખમાયો ને હોમો. હા અરે જબરજસ્ત ટક્કર થઈ ગઈ ડુગાજી ને એની 2 જણાની. પણ ડુગાજી તરવાડ છો મેલી એ કહું છું. અરે તરવારની તો વાત કરું છું યાર. તરવાર ખાલી હું કઈ પેટમાં ગાલી ને એ તરવાડ પેલા હોમાન ઠેલી મેલી તમે તે લઈને દોડ્યો ખું કાઢવા નહીં દીધેલી લાગતી. ના એવું નહીં થયું બળદેવજી. ઓમાં હું થયું છે ખબર? તરવારો કરી ગાલી ને તે પેટમાં જણીએ ના નીકળી અને મૂઠ વાળું એમને એમ અંદર જતું રે પેટમાં. એટલે ખબર નક્કી ખબર છે માણસ હતો. અરે માણસ હતો. મેં આ બાજથી તરવાર ગાલી અને આ બાજ થઈને આમ કરીને જોઈ તે આ બાજ જણી જ નથી નીકળી. જોજો તરવાડ કરીને માણસ નામાં નહીં હોય કોક જાનવર નામ રહી જાય છે. તમાર તો બુદ્ધિ શકે નહીં. ગમે તે એવો તો સેવો માણસ હતો આખી તરવાડ મોય રહી ગઈ. અરે હું વાત કરું યાર, મને ખાલી હું બાથમાં એમ કરી જલેલો ને તે હું હલી જ નતો હકતો. એવો માણસ હો મને નહીં લાગતું ડુગાઈ ગમે તે પણ ચોક ભરાઈ રહેલા છો તમે. અરે આ ગપ્પો જ મારો છો. તરવાડ માણસ ના મોય રહે એવું નક્કી ખરું. અરે ભલો એ બીજા ડુગોજી નહીં, ડુગાજી નું ગોમો નામ છે હજી ખબર નહીં તમને. એ તો કોક એવો ગપ્પો મારો હમતાન ડુગાઈ તમારું નોમે છે ખબર પડી જાય છે મને. એ અડીખમ તરવાર લઈ ગયો પણ એને ખબર નહીં કે આ ડુગાજી ની તરવાર છે. કોક દાડો તો ભેગો થશે રે. એટલે મને લાગે છે કોકને ઝાપોટીને પણ લઈ તો નહીં લીધી ને. ઓય 100% કરણ આ ડુગલો ગપ્પોડી છે. અમે એવો તો શેવો માણસ હોય તાકી તરવળ મોય રહી જઈ. વિચાર કર્યા જેવું છે. જો અતારોની પબ્લિક આ હું બનાવવા નીકળ્યો છે ડુગલો ગપ્પા મારવા. વેલો ગપ્પા મારવા નીકળી ગયો છે.